અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના નવા કમિશનરની અધ્યક્ષતામાં પહેલીવાર સંકલન સમિતિની બેઠક મળી, જેમાં શાસક અને વિપક્ષ બંને તરફે શહેરમાં ગેરકાયદેસર દબાણોનો મુદ્દો ઉઠાવ્યો। કોંગ્રેસના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાએ કહ્યું કે તંત્ર ધ્યાન ન રાખતું હોવાથી સરકારી જમીનમાં ગેરકાયદેસર દબાણ ઊભું થઈ જાય છે, તો ભાજપના ધારાસભ્ય અમિત શાહે કહ્યું કે ગેરકાયદેસર દબાણ જે પણ અધિકારીના તાબા હેઠળ આવે તેમને સસ્પેન્ડ કરી દેવા જોઈએ। नेशनल मॉन्यूमेंट ऑफ इंडिया एएसआई ना मकान पर 3 दरवाजा पर मकान बनी जाए, सरकारी मिलकतों में मकान बनी जाए अने कोर्टे पण कहेलुं होय, गुजरात हाईकोर्टे के आ गैरकायदेसर छे तोड़ी नाखो, एना अमल ना थाय अथवा कोर्टने गैरमार्गे दોરવામાં આવે આવી ફરિયાદો આવી છે। મારી લાગણી અને માગણી મ્યુનિસિપલ કમિશનર શ્રી સમક્ષ હતી કે ગેરકાયદેસર મકાન બનીને તૂટ્યું અને ફરી બન્યું હોય અથવા આવી કોઈ પણ ફરિયાદો હોય તો કોર્પોરેશનની પ્રોપર્ટી ઉપર મકાન ગેરકાયદેસર મકાન બની ગયું હોય તો આમાં તાકીદે ડેપ્યુટી કમિશનરથી માંડીને ઝોનના ટીડીઓ સુધીના બધા અધિકારીને સસ્પેન્ડ કરવા જોઈએ, જવાબદાર ગણીને।